विद्यार्थी मित्रों, सेठ जेएच सोनावाला हाईस्कूल मेमदावाद ધોરણ 11 સાયન્સ પ્રકરણ 3માં આપ સર્વેનું સ્વાગત છે। આપણે હવે આવર્ત કોષ્ટકના ઇતિહાસ વિશેનો અભ્યાસ કરવાનો છે। આવર્ત કોષ્ટકની જરૂરિયાત કેમ ઊભી થઈ અને આવર્ત કોષ્ટકને લીધે કયા ફાયદાઓ થયા એ વિશે આપણે આ પ્રકરણમાં માહિતી મેળવીશું। હવે આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહાર એ બંને માટે એક તાર્કિક સૌથી અગત્યની સંકલ્પના છે, જે હંમેશા વિદ્યાર્થી મિત્રોને આવર્ત કોષ્ટકમાં સમાવિષ્ટ તત્વો કે જે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ સ્વરૂપે હોય છે એને સમજવામાં મદદરૂપ થાય છે। રાસાયણિક તત્વો એ કોઈ વસ્તુઓ નથી કે વસ્તુઓનું ઝુમખું નથી, પરંતુ એક ચોક્કસ વર્ગમાં એક સાથે ગોઠવાયેલા અને એક જ પ્રકારના વલણોને પ્રદર્શિત કરે, વલણ એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને પ્રદર્શિત કરી શકે એવા સમાન તત્વોનું એક બંધારણ છે। અને સમાન તત્વોનું બંધારણ આપણને દરેક રીતે ઉપયોગી છે। હવે આ એકમમાં આપણે જે અત્યારે આવર્ત કોષ્ટકમાં હાજર છે એવા તત્વો અને તત્વોની ગોઠવણી વિશેનો અભ્યાસ કરીશું। હવે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શા માટે જણાય? તો આપણે જાણીએ છીએ કે બધા જ પ્રકારના દ્રવ્યોનો પાયાનો એકમ છે એ તત્વ છે। ઈસવીસન 1800માં ફક્ત 31 તત્વો જાણીતા હતા, જ્યારે 1865માં એ જાણીતા તત્વોની સંખ્યા એનાથી બમણી એટલે કે 63 જેટલી થઈ અને હાલ 114 તત્વો જાણીતા છે। હવે એ તત્વોમાંથી મોટાભાગના તત્વો છે એ કુદરતી રીતે મળી આવે છે, જ્યારે બાકીના જે તત્વો છે એ માનવ નિર્મિત છે, એટલે કે પ્રયોગશાળામાં એને સંશ્લેષિત કરીને બનાવવામાં આવે છે। હવે એના કરતાં પણ નવા તત્વોનું સંશ્લેષણ અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં આપણે જે 114 તત્વોની વાત કરીએ છીએ એના કરતાં ઘણા વધુ તત્વો પણ શોધાયેલા આપણને જોવા મળશે। હવે દરેક પ્રકારના તત્વો અલગ અલગ પ્રકારના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય છે, એટલે એનો અભ્યાસ કરવો વધારે મુશ્કેલ છે। તો એનો સારી રીતે અભ્યાસ થઈ શકે એ માટે કોઈ યોગ્ય પદ્ધતિસરનો માર્ગ શોધવો જરૂરી છે, અને માર્ગ શોધવા માટે જ આ જે રાસાયણિક તત્વો છે એ તત્વોને એક ચોક્કસ આવર્તમાં ગોઠવવાની જરૂરિયાત ઊભી થઈ। તો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ। હવે આવર્ત કોષ્ટકમાં તત્વોને ગોઠવવા માટે તત્વોનું સમૂહમાં વર્ગીકરણ, આવર્તના નિયમનો અને એના આધારે આવર્ત કોષ્ટકનો વિકાસ એ કોઈ એક નહીં પણ ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રયોગોનું પરિણામ છે। સૌપ્રથમ ઈસવીસન 1800ની શરૂઆતના દશકામાં જર્મન રસાયણ વિજ્ઞાની જોન ડોબર્નરે તત્વોને એમના ગુણધર્મોના વલણો વિશે વિચારી અને એમને ગોઠવવાની શરૂઆત કરી। ઈસવીસન 1829 સુધીમાં 3 તત્વો એકબીજા સાથે સમાન રીતે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય એની એક ત્રિપુટીની રચના એને કરી। હવે ત્રિપુટીની રચના એ રીતે હતી કે ત્રિપુટીમાં પ્રથમ નંબરે રહેલું તત્વ અને અંતિમ નંબરે રહેલા તત્વના પરમાણ્વીય ભારનો સરેરાશ એટલે કે એમના પરમાણ્વીય ભારનો સરવાળો કરીએ અને એને 2 વડે ભાગીએ અને જે જવાબ મળે એટલો પરમાણ્વીય ભાર વચ્ચેનું જે બીજા નંબરનું તત્વ છે એ તત્વમાં જોવા મળ્યો। તો ડોબર્નરે એને ત્રિપુટીના નિયમ તરીકે ઓળખાવ્યો। પણ ત્રિપુટીનો જે નિયમ છે એ નિયમ અમુક તત્વો સુધી જ લાગુ પડી શક્યો, એ પછી એ નિયમ લાગુ પડ્યો નહીં, એટલે એ નિયમને એક સામાન્ય સંજોગ ગણી અને એને નામંજૂર કરી દેવામાં આવ્યો। એ પછી ઈસવીસન 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી એઇબીદ કાન-કોર્ટેઇસે તત્વોનું વર્ગીકરણ કરવા માટેનો પ્રયત્ન કર્યો। તો એમને શું કર્યું? જાણીતા જે તત્વો હતા એ તત્વોને એમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એક નળાકાર કોષ્ટક બનાવ્યું। હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે નળાકાર કોષ્ટકમાં આપણે જે જગ્યાએથી શરૂઆત કરીએ એક રાઉન્ડ પૂરો કરીને આવીએ તો આપણું જે પ્રથમ નંબરનું તત્વ હશે એની નીચે એક બીજું તત્વ પણ જોવા મળશે।
તો કાન કોર્ટેસે એ રીતે ગોઠવણી કરી કે પ્રથમ નંબરનું તત્વ, પછી રાઉન્ડ પૂરો થયા પછી ફરીથી બીજી લાઇનમાં પ્રથમ નંબરનું તત્વ, તો બંને લાઇનના પ્રથમ નંબરના તત્વ જે છે એ સમાન ગુણધર્મ ધરાવતા હોય. હવે આપણે અગાઉ ડોબર્નની જે ત્રિપુટી જોઈ એમાં આપણે જોઈએ લિથિયમનો પરમાણુય ભાર છે 7 Li અને કેનો પરમાણુય ભાર છે 39. એ બંનેનો સરવાળો કરીએ 39 + 7 એટલે 46 અને એના અડધા કરીએ તો થશે 23. એ એના પરમાણુય ભાર જેટલા છે. એવું જ આપણને બીજામાં પણ જોવા મળ્યું. સીએનો પરમાણુય ભાર છે 40 જ્યારે બીએનો પરમાણુય ભાર છે 137. એ બંનેના અડધા કરીએ તો બંનેનો સરવાળો કરીએ 177 અને એના અડધા કરીએ તો કેટલા થાય 88.5. તો અહીં 88.5 છે એ લગભગ વચ્ચેનું જે તત્વ છે SR એના પરમાણુય ભારની બરાબર મળ્યું. એ જ રીતે ત્રીજામાં જોઈએ Cl 35.5 અને I છે 127 એટલે ટોટલ થયું 162.5. બંનેનો સરવાળો અને એના અડધા કરીએ તો 81.25 થશે અને આપણું વચ્ચે રહેલું જે તત્વ છે Br એનો પરમાણુય ભાર લગભગ એની બરાબર આપણને મળ્યો. હવે જે એના પછીના વૈજ્ઞાનિક કાન કોર્ટેસે જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન પણ અમુક તત્વો સુધી માન્ય રહ્યો અને એ પછીના તત્વોમાં એ નિયમ લાગુ કરી શકાયો નહીં. એ પછી ઈસવીસન 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાની જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ રજૂ કર્યો. અષ્ટકના નિયમ પ્રમાણે એને તત્વોને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એને એ પણ નોંધ્યું કે દરેક 8મા તત્વના ગુણધર્મો છે એ પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. તો આ સંબંધ એક એવા પ્રકારનો સંબંધ હતો કે જેને આપણે સંગીતના સૂરના તાલ એટલે કે સા રે ગા મા પધા નિસામાં પણ જોઈ શકીએ છીએ. એટલે સા રે ગા મા પ ધા ની 7 અક્ષર થયા અને 8મો અક્ષર ફરીથી આવશે સા. એટલે પ્રથમ નંબરનું તત્વ અને 8મા નંબરનું તત્વ સમાન ગુણધર્મો ધરાવતા હોઈ શકે. એટલે ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ રજૂ કર્યો એ નિયમ પણ કેલ્શિયમ નામના તત્વ સુધી જ સાચો પડ્યો. એટલે એનો ખ્યાલ સાચો હતો પણ વ્યાપક અને સ્વીકાર્ય ન હોવાને કારણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમને પણ રદ કરવામાં આવ્યો. પરંતુ એને જે પ્રયત્ન કર્યા એ પ્રયત્ન થકી 1887માં લંડનની રોયલ સોસાયટી દ્વારા એને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. હવે મિત્રો આજે આપણે જે આવર્ત કોષ્ટક જોઈએ છીએ એ આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટક છે અને આધુનિક આવર્ત કોષ્ટકની રચનામાં જે એની વિકાસ માટેનો સૌથી મોટો શ્રેય છે એ બે વૈજ્ઞાનિકોને છે. એક રશિયન રસાયણ વિજ્ઞાની દમિત્રી મેન્ડેલિવ અને બીજો છે જર્મન રસાયણ વિજ્ઞાની લોથર મેયર. આ બંનેનો ફાળો એમાં અમૂલ્ય છે. બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરતા હતા અને રસાયણ વિજ્ઞાનીઓએ ઈસવીસન 1869માં જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળશે. લોથર મેયરે તો એનાથી આગળ વધીને બીજા તત્વોના ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણુય કદ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વિશે પણ થોડો વિચાર રજૂ કર્યો અને એના એ વિચારમાં એને એ અલગ અલગ ગુણધર્મોને એના પરમાણુય ભાર વિરુદ્ધ આલેખ સ્વરૂપમાં પણ રૂપાંતરિત કર્યા, જેમાં આવર્તિત એટલે અમુક ગાળા પછી પુનરાવર્તિત થતી હોય એવી ભાત એમાં એને જોવા મળી. તો આ પુનરાવર્તિત જે ભાત હતી એ ભાતની લંબાઈ બાબતે લોથર મેયરે ન્યુલેન્ડ નામનો જે વૈજ્ઞાનિક હોય તો એના કરતાં કંઈક જુદું જ અવલોકન કર્યું. ઈસવીસન 1868 સુધીમાં તો લોથર મેયરે મોટાભાગના તત્વોને ગોઠવી અને એક કોષ્ટક વિકસાવી દીધું હતું. પણ લોથર મેયરની કમનસીબી એ રહી કે એ પોતે પોતાનું આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કરે એના પહેલાં દમિત્રી મેન્ડેલિફે કરેલું જે કાર્ય હતું એ પ્રકાશિત થઈ ગયું અને એટલા માટે જ આધુનિક આવર્ત કોષ્ટકમાં ભલે બે વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો હોય પણ એનો સૌથી મોટો શ્રેય દમિત્રી મેન્ડેલિફના ફાળે ગયો. જોકે આવર્ત સંબંધો માટે એમને જે બાબત કહી હતી એ બાબત આ રીતે હતી કે તત્વોના ગુણધર્મો
તેમના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. મેન્ડેલીફે તત્વોને કોષ્ટકની આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેમના પરમાણુય ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવ્યા. એટલે ચડતા ક્રમ પ્રમાણે ગોઠવ્યા એટલે સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો હોય એ સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક ઊભા સ્તંભમાં અથવા તો એને આપણે સમૂહ કહીએ તો સમૂહમાં ગોઠવાય. હવે મેન્ડેલીફની તત્વોના વર્ગીકરણની પદ્ધતિ લોથર મેયર કરતાં વધુ સારી અને વિગતવાર હતી. એટલે મેન્ડેલીફના આવર્તિતતાના મહત્ત્વને સંપૂર્ણપણે સમજ્યો હતો અને તત્વોના વર્ગીકરણ માટે એને દરેક તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે લીધા હતા. મેન્ડેલીફે પોતાની ગોઠવણી દરમિયાન આપણે પ્રકરણ 1માં પણ શીખી ગયા કે પ્રમાણસૂચક સૂત્રો અને બે અલગ અલગ તત્વોના એમની ગુણધર્મોની જે સામ્યતા હોય એ સામ્યતાના આધાર પર જ ગોઠવવામાં આવ્યા. એટલે એને એવું સમજાયું કે જો પરમાણુય ભાર પ્રમાણેના ક્રમને ચુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણની તેમની યોજનામાં ઘણા તત્વો લાયક ઠરતા નથી. એટલે એવું બન્યું હોય કે આપણે એક લાઈન ગોઠવી લીધી, હવે બીજી લાઈન જ્યારે ગોઠવતા હોઈએ ત્યારે એની ઉપર રહેલું જે તત્વ છે એ તત્વને બિલકુલ મળતું આવતું તત્વ ન મળે ત્યાં સુધી એક જગ્યા કેવી રાખવી પડે? ખાલી રાખવી પડે. અને એ પરમાણુય ભારને જો એકલો ધ્યાનમાં રાખવામાં આવે તો એ વખતે બધા જ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તો શોધાયા નહોતા. પરિણામે પરમાણુય ભારને આધારે એવી ખાલી જગ્યા રાખી શકાય નહીં. હવે એને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે અહીં કે ટેલુરિયમથી ઓછો પરમાણુય ભાર ધરાવનાર આયોડિનને એને સમૂહ VIIમાં ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે મૂક્યા. હવે ટેલુરિયમનો પરમાણુય ભાર ઓછો હતો પણ એના કરતાં વધુ પરમાણુય ભાર ધરાવતા આયોડિનને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે એટલા માટે મૂકવામાં આવ્યા કે એના જે ગુણધર્મો હતા એ ગુણધર્મો ઉપરોક્ત જે 3 તત્વો છે એ 3 તત્વોને મળતા આવતા હતા. પરિણામે એને એક જ સમૂહમાં રાખવા એવો પ્રાથમિક ખ્યાલ મેન્ડેલીફે વિકસાવ્યો. અને મેન્ડેલીફે એ વખતે એવી આગાહી કરી કે અહીં જે ખાલી જગ્યા છૂટી જશે એટલે કે કોઈ તત્વ ગોઠવાશે નહીં તો એની જગ્યાએ ભવિષ્યમાં કોઈક નવું તત્વ શોધાશે અને એ તત્વ લગભગ આ જે ખાલી જગ્યા છે એના ગુણધર્મોને બંધ બેસતું હશે. ઉદાહરણ તરીકે મેન્ડેલીફે જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે એને ગેલિયમ અને જર્મેનિયમ એ બે તત્વોની શોધ થઈ નહોતી. તો એને એલ્યુમિનિયમ નીચે અને સિલિકોનની નીચે એક એક જગ્યા શું કર્યું? ખાલી રાખી. અને જે ખાલી રાખેલી જગ્યા હતી એને એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન એવું નામ આપ્યું. જ્યારે મેન્ડેલીફે ગેલિયમ અને જર્મેનિયમના ફક્ત અસ્તિત્વની જ આગાહી કરી હતી અને ભવિષ્યમાં એવા બે તત્વો શોધાશે કે જે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનનું સ્થાન પૂરશે. મેન્ડેલીફની પરિમાણ આધારે આગાહી કરવાની હિંમત અને તેમાં મેળવેલી સફળતાથી તે અને તેનું આવર્ત કોષ્ટક પ્રચલિત બન્યું. હવે જો મેન્ડેલીફે જે બે તત્વોની આગાહી કરી હતી એ બે તત્વો આપણને અહીં આપેલા છે. પરમાણુય ભાર એકા એલ્યુમિનિયમ એને જેને કહ્યું એનો પરમાણુય ભાર એને 68 એ વખતે ધારેલો હતો અને જે નવું તત્વ શોધાયું ગેલિયમ એનો પરમાણુય ભાર આપણને 70 મળ્યો. જ્યારે બીજા એક તત્વ એકા સિલિકોનનો પરમાણુય ભાર એને 72 ધાર્યો હતો. જ્યારે નવું તત્વ એ જ સ્થાન પર શોધાયું જર્મેનિયમ એનો પરમાણુય ભાર 72.6 મળ્યો. એ સાથે જ બીજા જે ગુણધર્મો છે ઘનતા, ગલનબિંદુ, ઓક્સાઇડનું સૂત્ર અને ક્લોરાઇડનું સૂત્ર એ પણ લગભગ એને મળતા જ આવ્યા. અહીં આપણને મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક આપેલું છે એ મિત્રો આપણે આપણી રીતે જોઈ લઈશું. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકને આધારે આપણને કોઈ બાબતની સમજ ન પડે તો એ તમે વોટ્સઅપ ગ્રુપમાં પૂછી શકો છો. હવે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. અહીં એ બાબત નોંધવા જેવી છે કે જ્યારે મેન્ડેલીફે પોતાનું આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વિજ્ઞાનીઓને પરમાણુના બંધારણ વિશેની કોઈ જાણકારી નહોતી. તેમ છતાં 20મી સદીની શરૂઆતમાં એક અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હતા હેનરી મોસ્લે. તો હેનરી મોસ્લે તત્વોના ક્ષ-કિરણ વર્ણપટની અંદર ચોક્કસ લાક્ષણિકતા જોઈ અને તેમણે અંડરવુડ મ્યુ એટલે કે ક્ષ-કિરણોની આવૃત્તિનું વર્ગમૂળ એના વિરુદ્ધ
પરમાણુય ક્રમાંકનો આલેખ દોર્યો અને જે આલેખ એમને સીધી રેખા સ્વરૂપે મળ્યો, પરંતુ અંડરવુડ ન્યૂ વિરુદ્ધ પરમાણુય ભારનો આલેખ એને સીધી રેખા મળ્યો નહીં. એટલે કે પરમાણુય ભારને આધારે જે આવર્ત કોષ્ટક ગોઠવવામાં આવે છે એના કરતાં પરમાણુય ક્રમાંકને આધારે જો આવર્ત કોષ્ટક ગોઠવવામાં આવે તો એ વધુ અસરકારક રહેશે. અને એટલા માટે આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો અને એને આધુનિક આવર્ત નિયમ તરીકે ઓળખવામાં આવ્યો. અને આધુનિક આવર્ત નિયમ આ પ્રમાણે છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. એટલે આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવેલા 94 જેટલા જે તત્વો છે એ તત્વોમાં નોંધનીય સમાનતા જોવા મળી. એટલે અહીં આપણને ઉદાહરણ તરીકે આપેલું છે કે એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ છે એ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ પીચ બ્લેન્ડ કે જે યુરેનિયમની કાચી ધાતુ છે એ દરેક તત્વોને સમાન રીતે પરમાણુય ક્રમાંક પ્રમાણે આપણા આવર્ત કોષ્ટકમાં ગોઠવી શકાયા. હવે પરમાણુય ક્રમાંક કોને કહેવાય એ આપણે અગાઉ શીખી ગયા છીએ કે કેન્દ્રના વીજભાર જેટલો, હવે કેન્દ્રમાં શું હોય? પ્રોટોન. એટલે પ્રોટોનના વીજભાર જેટલો અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો જે ભાર છે એને આપણે પરમાણુય ક્રમાંક તરીકે લઈશું. હવે એ જ રીતે ક્વાન્ટમાંકની સાર્થકતા, તો ક્વાન્ટમાંક પણ 4 પ્રકારના છે એ પણ આપણે શીખી ગયા, N, L, Ml અને S. સાથે સાથે ઇલેક્ટ્રોનીય રચનાની આવર્તિતા, ઇલેક્ટ્રોનીય રચનાની આવર્તિતામાં પણ 1s માં 2, 2s માં 2, 2p માં 6 એ રચના પણ આપણે શીખી ગયા છીએ. તો હાલમાં જે આવર્ત નિયમ દર્શાવવામાં આવે છે એ આવર્ત નિયમ તત્વોના પરમાણુય ક્રમાંકને આધારે નક્કી કરવામાં આવેલો છે. સમયાંતરે આવર્ત કોષ્ટકના નવા સ્વરૂપો વિચારાતા ગયા અને એ સ્વરૂપો અનુસાર રાસાયણિક પ્રક્રિયા અને સંયોજકતા પર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે તત્વના જે જોઈ શકાય એવા ગુણધર્મો છે એ ભૌતિક છે, પણ તત્વની બીજા કોઈ તત્વો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયાને સાથે સાથે એની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એને આપણે સંયોજકતા તરીકે લઈ શકીએ. જ્યારે બીજા જે સ્વરૂપો છે એ તત્વની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખતા હતા. ઇલેક્ટ્રોનની રચના પર મેં હાલ તમને કહ્યું કે 1s માં 2, 2s માં 2. આમ આવર્ત કોષ્ટકનો જે વિકાસ છે એનો શ્રેય મેન્ડેલિફને ગયો, પણ મેન્ડેલિફ પછી ઘણા બધા આવર્ત કોષ્ટકમાં સુધારાઓ થયા અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ સૌથી અદ્યતન કહી શકાય એવું આધુનિક આવર્ત કોષ્ટક છે. હવે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળો હતી તેને આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત તરીકે અને જેને એને ઊભા સ્તંભ કહ્યા હતા એને આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વોના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના સમાન જોવા મળે છે તો એને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવે છે. એટલે તમે જોશો કે દરેક સમૂહની અંદર આપણને સમાન રચના જોવા મળશે. એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય માટે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ સમાન જોવા મળશે. IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એની ભલામણ મુજબ એને જે આપેલા નંબરો હતા એ નંબરોને દૂર કરી અને નવા સમૂહને 1 થી 18 નંબર આપવામાં આવ્યા. એ જ રીતે આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો છે. તો આવર્ત કોષ્ટકમાં આવર્તનો જે ક્રમ છે એ ક્રમ એ મુખ્ય ક્વાન્ટમાંકનું મૂલ્ય દર્શાવે છે. મુખ્ય ક્વાન્ટમાંક એટલે n. પહેલી આડી હરોળ છે એટલે કે આવર્ત છે તો એમાં મુખ્ય ક્વાન્ટમાંક n બરાબર 1 હશે. બીજા આવર્તની અંદર મુખ્ય ક્વાન્ટમાંક n બરાબર 2 હશે. એ રીતે 7મા આવર્તમાં મુખ્ય ક્વાન્ટમાંક n બરાબર 7 જોવા મળશે. હવે પ્રથમ આવર્તની અંદર ફક્ત 2 જ તત્વો છે, એક હાઇડ્રોજન અને બીજું હિલિયમ. એ પછીના આવર્તમાં જોઈએ તો અનુક્રમે બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18 અને છઠ્ઠામાં 32 તત્વો છે. જ્યારે 7મો જે આવર્ત છે એ 7મો આવર્ત હજુ અપૂર્ણ છે. તો સૈદ્ધાંતિક રીતે આપણે આવર્તમાં તત્વોની સંખ્યા જે છે એ છઠ્ઠા આવર્તની જેમ 32 જ આપણને 7મા આવર્તમાં જોવા મળશે. હવે છઠ્ઠા અને 7મા આવર્તમાંથી થોડાક તત્વો છે એને નીચેની 2 આડી હરોળમાં ગોઠવવામાં આવેલા છે
અને એને અનુક્રમે આપણે લેન્થેનાઇડ અને એક્ટેનાઇડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ચાલો મિત્રો, હવે 100થી વધુ પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ એ ટોપિક આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.